મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ પ્રાર્થના પર્વત પરથી તમારી સાથે વાત કરતા મને ખૂબ આનંદ થાય છે। આ પ્રાર્થના પર્વત કોર્ટોલમના નજીક આવેલો છે। આ પ્રભુ દ્વારા પસંદ કરાયેલ સ્થળ છે। અહીં પ્રાર્થના કરવા માટે ઘણી સુવિધાઓ બનાવવામાં આવી છે। દેશના ઘણા ભાગોમાંથી લોકો અહીં આવતા હોય છે। ઈશ્વરના સેવકો અને બાળકો અહીં પરિવાર તરીકે આવે છે, 2-3 દિવસ રહે છે, પ્રાર્થના કરે છે। પ્રાર્થના માટે પણ ઘણી સુવિધાઓ બનાવવામાં આવી છે। મને ત્યાંથી તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થાય છે। પ્રભુ આજે તમને એક વાત કહેવા માંગે છે। પહેલા સોમુએલ તેના 16 અધ્યાયનું 7મું વચન। માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે। આપણે કેવળ માણસના ચહેરાને જોશું, પણ શું આપણે જાણીએ છીએ તેના હૃદયમાં શું છે? પરમેશ્વર તે હૃદયને જાણે છે। માણસના હૃદયમાં શું છે તે ઈસુ ખ્રિસ્ત જાણતા હતા, એ વચનમાં લખેલું છે। જ્યારે તે કોઈ વ્યક્તિને જુએ છે, શું તે દમથી મુક્ત હૃદય છે, શું તે કપટી હૃદય છે, શું તે ઈર્ષ્યાથી ભરેલું છે, વાસનાથી ભરેલું છે? ઈસુ તે બધું જ જાણે છે। તે દૂરથી જ આપણા વિચારોને પણ જાણતા હોય છે। એક સમયે એક યુવાન છોકરી તે તેની બહેનને લઈને, તેની મોટી બહેનને લઈને મારી પત્ની પાસે આવી, પ્રાર્થના માટે આવી। તેઓ બિનખ્રિસ્તી પરિવારથી હતા અને એ જે નાની બહેન હતી તે ઈસુને અને ઈસુ સાથે રહેવાના જે આનંદદાયક અનુભવ હતો તેને પણ સ્વીકારી લીધો હતો। મારી બહેનને પણ આ અનુભવ મળવો જોઈએ। જો તે ઈસુને સ્વીકારે છે તો તે પણ ખુશ થઈ શકે છે। તેણે એમ વિચાર કર્યો। તેણીએ મારી પત્નીનો પરિચય કરાવતા કહ્યું કે આ એક મારી મોટી બહેન છે। તે ખૂબ જ સમર્પિત છે। તે ખૂબ જ ભક્તિભાવથી દેવતાઓની પૂજા કરે છે। મારી પત્નીએ તેની સાથે વાત કરવાની શરૂ કરી અને એક જ વાક્ય કહ્યું, ઈસુ તને પ્રેમ કરે છે। મને આ ઈસુ ખ્રિસ્ત વિશે તમે ન કહો। મારી બહેન છે તેના સુધી તે મર્યાદિત રાખો। મારા ઘણા દેવો છે, મારી ઘણી માન્યતાઓ છે, મારા માટે પૂરતું છે, પરંતુ આ ઈસુ વિશે મારી સાથે વાત ન કરો। જ્યારે તે શરૂઆતમાં કહે છે, આપણે વધુ શું કહી શકીએ? તેને ઈસુ વિશે કહો। મારી બહેનને આશીર્વાદ મળવો જોઈએ, તે એ વિચાર લઈને આવી હતી। આપણે વધુ શું કહી શકીએ? મારી પત્નીએ 1 મિનિટ સુધી શાંતિથી તેને જોયું। જ્યારે તેણીએ તેને જોયું, પ્રભુએ તેના હૃદયમાં શું હતું તે પ્રગટ કર્યું। મારી પત્નીએ તે યુવાન છોકરી તરફ જોઈને કહ્યું, ઠીક છે, તમે ખૂબ સમર્પિત છો, તમે ઘણા દેવતાઓમાં વિશ્વાસ કરો છો, પૂજા કરો છો। જો તમે આટલા સમર્પિત છો તો તમે આત્મહત્યા કરીને મરવાનો ઈરાદો કેમ રાખો છો? તમે સતત તમારા હૃદયમાં વિચારો છો આત્મહત્યા કરવી જોઈએ, મારે મરી જવું જોઈએ। તમે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે। તમને શાંતિ કેમ મળતી નથી? આત્મહત્યા કરવાનો પ્રયાસ કેમ કરો છો? તેણી તરત જ ચોંકી ગઈ। તેણીએ પૂછ્યું, તમે મારા હૃદયમાં શું છે કેવી રીતે જાણો છો? આવી રીતે તેણીએ પૂછ્યું। ઈસુ ખ્રિસ્ત બધું જાણે છે। તે ઈસુ મારી સાથે છે। ઈસુએ મને તમારી સાથે વાત કરવાની આ તક આપી છે। શું આ તમારા હૃદયમાં નથી? તમે ખૂબ જ સમર્પિત છો, ઘણા દેવોની પૂજા કરો છો, પણ આત્મહત્યા કરવાનો ઈરાદો રાખો છો ને? જ્યારે તેણીએ આ કહ્યું, તેણીના આંખોમાં આંસુ આવ્યા। શું આવા કોઈ પ્રભુ છે? મારા હૃદયમાં શું વિચારો છે તે પણ તે જાણે છે। તો પછી મને તે ઈસુ ખ્રિસ્ત વિશે તમે કહો। અને તેણીએ ઈસુ ખ્રિસ્ત વિશે શીખ્યા અને સ્વીકાર્યા પછી આત્મહત્યાના જે વિચારો હતો તેનાથી છુટકારો મેળવ્યો, મુક્તિ મેળવી। તે ઈસુ છે। તે જાણે છે કે આપણા હૃદયમાં શું છે। કેટલાક મારી પાસે પ્રાર્થના માટે આવશે। તેઓ મને ચોક્કસ સમસ્યા વિશે કહેશે। પવિત્ર આત્મા કહેશે, આ તેમની વાસ્તવિક સમસ્યા નથી દીકરા, તેઓ તેને તમારાથી છુપાવી રહ્યા છે એમ કહેશે। તેમની સમસ્યા અલગ છે। જો હું વચનો સાથે તેમની સાથે વાત કરવાનું શરૂ કરીશ, તે રડશે। તે જે ઈસુ ખ્રિસ્ત, તે તમારા હૃદયમાં શું છે તે જાણે છે। તમે બહારથી ભલે ખુશ હોવ, અંદરથી સંઘર્ષ છે, દુઃખ છે, ઘા છે, કડવાશ છે, બધું જ છે। આવા વિચારો તમને આવે છે। શું તમે પરેશાન છો? ઈસુ કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, હું તમારા હૃદયને જાણું છું। હું તમારા માટે મર્યો, તમારા માટે લોહી વેવડાવ્યું છે। શું હું તમારા ઘાવને સંભાળીશ નહીં? શું હું તમારી સમસ્યાને બદલીશ નહીં? તમે મરવાનું કેમ વિચારી રહ્યા છો? હું તમને જીવતો કરનાર પ્રભુ છું। આવો, મારી પાસે આવો, મારા હાથને તમે પકડી લો, હું તમને મદદ કરીશ એમ કહે છે। એટલા માટે હું ક્રૂસ ઉપર ચડ્યો। મેં તમારા પાપોને, શ્રાપને, રોગોને, વેદનાને સહન કર્યા। મેં બધું સહન કર્યું છે। હું તમને મદદ કરીશ એમ કહે છે। શું તમે તમારા હાથ તેમના હાથને સોંપશો? હે ઈસુ, ઘાયલ હૃદય, વેદનાથી ભરેલું હૃદય, હે પ્રભુ, હૃદયમાં કડવાશ છે જે તેમને જીવવાની ઈચ્છાથી અટકાવે છે। મૃત્યુના વિચારો છે, આત્મહત્યાના વિચારો છે, નિરાશા, મૂંઝવણ અને ભય છે। સંઘર્ષ કરી રહેલા તમારા બાળકોને સ્પર્શ કરો, પુત્રને સ્પર્શો, પુત્રીને સ્પર્શો।
આજે તેમના હૃદયમાં પરિવર્તન અને મુક્તિ આવવા દો પ્રભુ. આ ક્ષણમાં આનંદ થવા દો. તે સાંકળો તૂટી જવા દો. તેમને તમે આશીર્વાદ આપો પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન.